નહીં રાગ નહીં રાગીણી, નહીં રાગ નહીં રાગીણી, નહીં ગાણું કે ગીત, ચરર વિંધે ચિત. ઈ દુહો અમારા દેશનો ભલા માણસ. દુહાની મજા કાંઈક અલગ હતી. હે, દુહાને 10મો વેદ કીધો છે. કેવી મજા. હાલો જઈએ સોરઠમાં સુખિયા સાથ શરીર, જ્યાં ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર, ગીર ગાંડી ગરવીને નમણા ચારણના નેશ ભેદુ કવિ, જ્યાં મેકરણ ભણે સર્વો સોરઠ દેશ. હેમુને કંઠે ગવાતા જ્યાં દુહાને છંદ છે, નેકટેક ધર્મની જ્યાં પાણે પાણે વાત છે. સંત સુરાના બેસણા ઈ ભારતની અમીરાત છે. ખડક ખાડા ખડક વિકળના મુછાળા વીર છે. સંત સુરાતણી ગાંડી જનેતા ગીર છે. ગીરમાં બાક ધીમા ખલક વહેતા નીર છે. ઈ સંત સોરઠની ધરતી ઉપર આપો ગીગડો પીર છે. ભલા માણસ જલારામ બાપા જેવા સંતો અહીંયા થઈ ગયા. ઝવેરચંદ મેઘાણી જે ગામે ગામે રખડીને બધું ભેગું કર્યું. આ બધા કવિઓના માયતમને સાચવવા માટે ઘણા બધા ગુજરાતની અંદર કલાકારો મહેનત કરે છે. કારણ કે આ એક જ માધ્યમ એવું છે આપણા ગુજરાતની અંદર કે અહીંયા બાપ અને દીકરી સાથે બેઠી હોય ને તો અહીંયાથી એક પણ વાત એવી ન આવે ભલા માણસ કે દીકરી કે બાપને નીચું જોઈ જવું પડે ભલા માણસ. એટલે આ ડાયરાનું માયતમ છે અને આ માધ્યમ છે. એમાં ઘણા બધા કલાકારો આ મંચને હાચવે છે. સવારના પોરમાં 5 વાગે 2 જણા નીકળે છે. એક કરોડપતિ માણા નીકળે છે, એ પેટ માટે નીકળે છે. અને ગરીબ માણા છે, એ પેટ માટે નીકળે. ઓલો પેટ ભરવા માટે નીકળે, ઓલો પેટ ઉતારવા માટે. પૈસાવાળા સારા હોય એવું જરૂરી નથી, સારા હોય પૈસાવાળા હોય એવું જરૂરી નથી. આ ધર્મ ભેગો હોય તો એ સારો માણા હોય ને પૈસાવાળો હોય. સંઘર્ષથી અને ધર્મ સાથે જે રાખી અને રૂપિયો બનાવ્યો એ વ્હાઈટ હોય. ભલે સરકારની નજરમાં બ્લેક હોય પણ એ વ્હાઈટ હોય. કારણ કે ધર્મ સાથે રાખ્યો ક્યાંક સારી જગ્યાએ વાપરો છે. નહીતર તો અમારે ગામડાની અંદર એક ભાઈ ગયો એક શેઠની દુકાને કે શેઠ નોકરીએ રાખો ને. એ કે પણ અમારે કઈ કામ હોતું જ નથી. એ કે એટલે જ રાખો. કામ હોય ને તો હવ નોકરી કરે. કામ નથી એટલે જ રાખો એમ. વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો છે મને યાદ આવે. નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. એટલે બીજાથી વધારે જાણવું. વર્ક મોર ધેન અધર એટલે બીજાથી વધારે કામ કરવું. એક્સપેક્ટ લેસ ધેન અધર એટલે બીજાથી ઓછી હંમેશા અપેક્ષા રાખો. જીવનમાં 3 જ ફોર્મ્યુલા સફળ થવા માટે. પણ આપણે તમે ક્યાં નોકરી કરો? એ કે ફલાણી જગ્યાએ. પગાર કેટલો? પગાર ફૂલ. કામ કાંઈ નહીં. એ કે પણ ભેગું નથી થતું. 25 વર્ષ છે એ કે અમે સુરતની અંદર ગયા પણ મેળ ન પડ્યો. સાધુ બાબા ગટાડા વાળા એવી વાત કરતા. છોકરો સુરત છે પણ મેળ નથી પડતો. હીરા સોરે બઠાવે છે એ કેમ મેળ પડે? એક ગામડે એક જણો દીકરો ગયો ને બાપાને પૂછ્યું કે કપા કેટલો થયો? એટલે એને બાપાએ કીધું કપા 3 પાંદડે થયો. એટલે ખાતો ખાતો છોકરો વિચાર કરે એ કે બાપુજી દર વર્ષે કપા 3 પાંદડે થાય તો આપણે કોઈ દી 2 પાંદડે નો છે. અમુક ના માણાના જીવન આવો. અમે હસાવતા હોય ને લોકોને, અમે કોઈ દુઃખની વાત કરી કે નહીં? દુઃખની વાત કરી કે તમારે હે કરી, અમને હે કરી નાખે. તમારે હેનું દુઃખ હોય? એટલે તમારે દુઃખ ન હોય. ટેકનોલોજી વાળો જમાનો છે. અત્યારે તો પહેલા ફોન લઈ દે. યુવાનને હગાઈ થાય ને પહેલો ફોન લઈ દે. એમાં એક નવી સગાઈ થયેલી સ્વામી, એમાં દીકરીએ ફોન કર્યો અને ફોન કરતા વેત જ કીધું શું કરે મારું ગલ્લુડિયું. એવું ફોન એને બાપાએ ઉપાડ્યો. ઓલો નાવા ગયો. એના બાપાએ જવાબ દીધો કે તમારું ગલુડિયું નાવા ગયું છે. ડાઘ્યો. બોલું શું ડાઘ્યો? બોલો કઈ કામ છે કે નહીં? ફોન કાપી નહીં. એક શેઠાણીને કામવાળી કીધું એ કે શેઠનું કચુંબર કરી નાખો રાંધવા સમય. શેઠાણીએ જવાબ દીધો એ હું કરી નાખીશ, તું બટેટા વગર નહીં. એ મારું કામ છે. પત્ની છે ને પત્ની એ કુલર જેવી હોય અને પુરુષ એસી જેવો હોય. એસી અંદર અવાજ ન કરે, બહાર કમ્પ્રેસર ભાવ ફાડી નાખે અવાજ. અને કુલર એ અંદર અવાજ કરે, બહાર ન કરે. સુપ્રીમ કોર્ટને હજી ખબર નથી પડી કે સલમાન ખાન ગાડી લઈને જતો ત્યારે આટલા જણાને ઉડાડ્યા હતા, એને દારૂ પીધો કે નથી પીધો એ ભારતની સુપ્રીમ કોર્ટને ખબર નથી પડી. અને આપણી બહેનોને કોઈ આપણા ગુજરાતનો માણા ફોન કરે હલો, ત્યાં એને ખબર પડી જાય ઓછો ઢીંચો ઓછો. એને ખબર પડી જાય કેટલો પીધો, કેટલું શીખશે. તમે જો આ માસ્ટરી છે.
ગામડાની બુદ્ધિ એટલે ગામડાની બુદ્ધિ. અમારા બાજુમાં એક દાદા રહે છે, એ નવી ગાડી લાવ્યા. દાદાને મેં કીધું, દાદા મને ગાડીની ચક્કર આપો ને. એટલે હું ગાડી લઈને નીકળો. જેવો સોસાયટીની બહાર નીકળો એટલે પાછો અંદર બી એવો. દાદાને મેં કીધું તમે મરવી નાખશો દાદા, આવી રીતે થોડું, તમારે મને ચોખવટ કરવી જોઈએ. કેમ? હું છું દીકરા, ગાડીને કાચની અંદર આગળ બધું ધૂંધલું ધૂંધલું લાગે, આ ભેજય નથી, હું છે દેખાતું નથી, ભટકાઈ જાત નવે નવી ગાડી, આ કાચમાંથી કાંઈ દેખાતું નથી. દાદા તમે કેમ હલાવો છો? એટલે દાદાએ મને કીધું કે 20 દિવસ પહેલા હું નંબરવાળા ચશ્મા પહેરતો, તને ખબર કે એક આંખમાં 12 નંબર હતા, એક આંખમાં 10 નંબર, હવે ચશ્મા પહેરું છું. મેં કીધું ના, એ કે કાચ જ નંબર વાળો કરી નાખ્યો. કોઈ માગી ગાડી ન લઈ જાય. બે માણા મંદિરે જતા હતા, એમાં એક ભિખારી ઊભો હતો, એને પૈસા આપ્યા. એટલે ભિખારીએ હજી તમે પાકીટમાંથી આમ પૈસા કાઢે ને 500ની નોટ હજી આમ ઉપાડે, ત્યાં ભિખારીએ આશીર્વાદ આપી દીધા. એ કે 7 જન્મ સુધી તમે કપલ સાથે રહ્યો. પાકીટ અંદર નાખી દીધું. આ પૈસા દઈને આ સાંભળવાનું. અમુક તો હાલા એવા કંટાળા. એક જણો દવાખાને ગયો કે સાહેબ મને એવી દવા આપો કે મારી બાયડી મારું કંઈક સાંભળે. તો ડોક્ટર કે હું રવિવારે અમથું દવાખાનું ખુલ્લું રાખીને બેઠો હોઈશ, મારું નથી સાંભળતી એટલે ત્યાં બેઠો, માંડ એક રજા આવે તોય બેઠો. આ કોઈનું સાંભળે નહીં. કારણ કે આપણો ઘરે જે રોલ છે એ એક ધણીનો, શેઠનો નથી. ધણીનો ધણી તરીકે રહેવું જોઈએ તો સાંભળે. આપણે પણ શેઠનો પાવર લઈને જાય તો ન ભેગું. એક ગામડાની અંદર જર્મનીથી ડોક્ટરી કરેલો માણસ, જર્મની, અને સીધો કચ્છના એક ગામડામાં ઉતરો કે મારે ડોક્ટરીની સેવા કરવી. એ કદાચ કોઈને પગાર રહે ને તોય 2-2.5 લાખ એને પગાર આપે, પણ નહીં, મારે ગામડે સેવા કરવી. ઉતરા ભેગો બસમાંથી એક દાદાને પૂછ્યું, અમારી 3જી પેઢીમાં અહીંયા રહેતા હતા, અને ઓળખાણ આપીને પરિચય આપ્યો, અને પછી કીધું કે મારે સેવા કરવાનો ભાવ છે, અને મેં ડોક્ટરી MBBS કર્યું, મારે આ ગામની સેવા કરવી છે, અને ગામ પ્રત્યે મને એવો પ્રેમ થયો. બોલા દાદા કે પણ તું અહીં ખોટો આવ્યો. એ કે કેમ? કે 20 વર્ષથી આ ગામમાં કોઈ માંદું નથી પડ્યું, મર્યું નથી, તું અહીં દવાખાનું નાખીને કરી હું એમ. અને એમાં બરાબર એક સ્મશાન યાત્રા નીકળી. એ કે તમે જ કહો છો ને કોઈ મર્યું નથી, આ સ્મશાન યાત્રા જાય. એ કે ડોક્ટર જાય, ભૂખનો મરી ગયો છે, તારે જવું તો નાખ દવાખાનું. જે બસમાં આવ્યો તો એ બસમાં આવ્યો. સાહેબ સોરી કયો ને તમે, સોરી એટલે ઝઘડો પૂરો થાય. સામાન્ય વ્યક્તિ કોઈ બીજાને એમ કે સોરી એટલે ઝઘડો પૂરો થાય, અને ડોક્ટર એમ કે સોરી એટલે માણા પૂરો. આ બાળકો તો બાળકો, એને તમે જેટલું કયો ને એટલું એને ફિટ થઈ જાય. મારો પંખો બગડ્યો એટલે હું તેલની ટોટી લઈને ઉપર સીડ્યો, પંખામાં 2-4 ટીપ નાખ્યા એટલે પંખાનો જે અવાજ આવતો હતો એ બંધ થઈ ગયો. મારા છોકરાએ પૂછ્યું આવું કર્યું? મેં તો આ દીકરા આવો અવાજ આવે ને ત્યારે 2 ટીપા નાખી દો એટલે બંધ થઈ જાય અવાજ, મગજમાં સેટ થઈ ગયું. અને આગળ પાછળ કોઈ વસ્તુ ન હોય. 1 મહિના પછી મારી ઘરે મહેમાન આવ્યા. રાતના 2 વાગે મહેમાને ચાલુ કર્યું. મારો દીકરો ઊભો થયો, હોલની ટીટી પેલા તો ગોઈતી, અને મહેમાનના નાકમાં 4 ટીપા નાખ્યા. મહેમાન હજી નથી આવ્યો. બોલો આવો ને કોક દી ઘેરે કે નહીં હો. બાળકો તો બાળકો છે, કંજુસાઈ છે થોડીક સારી, પણ એક દીકરાએ એના બાપાને કીધું કે અહીંયા આવ. દાદરા ઉતર ને ઘરના એટલે 2 પગથિયા ઉતરજે, એક નો ઉતરતો. કે કેમ? એક ઉતરે એમાં સંપલા ઘાઈ જાય, વેલા તૂટી જાય. એક પગથિયું ઉતરે એટલે સંપલ ઘાઈ જાય, એટલે 2 ઉતરજે. સંપલ નો ઘાવા જોઈએ. કેટલો લોભી હોય છે. હવે એનો દીકરો એ કેવો હોય એને જ 4 ઉતરતો. 4થે માળેથી નીચે આવ્યો ગ્રાઉન્ડ ફ્લોરમાં, એને બાપાએ 2 ફડાકા માર્યા. એ કે પણ તમે 2 કીધું, મેં 4 ઉતરા. વેલા સંપલા નો ગહાય ને, સંપલની જોડી મોડી લેવી પડે. તેના બાપાએ કીધું સંપલા બચાવવામાં લેંઘો ફાડી નાખ્યો. જેટલું થતું એટલું કરો, બધું માપમાં સારું.